કેમ છો મિત્રો? અવાજ આવતો હશે? આજનું લાઈવ સેક્શન આપણે શરૂ કરીએ છીએ. વચ્ચે આપણે 2-3 દિવસ લાઈવ નહોતા લઈ શક્યા એપ્લિકેશન ઉપર, એના માટે સોરી. આજે જે આપણે લેવાનું છે મેથ્સ રિઝનિંગનું સોલ્યુશન, જે આપણને ગઈકાલના એસટીઆઈના પેપરમાં જે પૂછાયેલું, બરાબર. જીપીએસસી એસટીઆઈ પ્રિલિમ્સ ગઈકાલે જેનું પેપર હતું ને એમાં ગણિત રિઝનિંગના જેટલા પ્રશ્નો પૂછ્યા છે એ આપણે એનું આજે સોલ્યુશન કરીએ છીએ. કોન્સ્ટેબલ અને પીએસઆઈ માટે આ જ પ્રકારના પ્રશ્નો એક્સપેક્ટેડ છે, એટલા માટે ખાસ આ જોવું જરૂરી છે. ઓકે, તો ચાલો લેટ સ્ટાર્ટ. શરૂ કરીએ. પહેલા વાંચો. રિઝનિંગનો પ્રશ્ન છે, સુરેશ અને રમેશ બજારમાં એક નિયત સ્થળેથી વિખૂટા પડે છે. જો મિત્રો આ દિશાઓનો પ્રશ્ન છે, એટલે તમે ક્યાં પણ રહેતા હોય, અમદાવાદ, રાજકોટ, સુરત, તમારે તમારું ઘર અહીંયા બનાવવાનું છે 4 લાઈન કરીને. બાકી તમને બધાને ખબર જ છે કે આ ઉત્તર છે, આ દક્ષિણ છે, આ પૂર્વ છે અને આ પશ્ચિમ છે. આ રીતે આપણે 4 વચ્ચેથી બરાબર ચાલવાનું શરૂ કરવાનું છે. ચાલો હવે આગળ ચાલો. રમેશને શોધવા સુરેશ ચાલે છે આ સ્થળેથી પ્રથમ પૂર્વ દિશામાં 45 મીટર, અહીંથી અહીંયા સુધી ધારો કે ચાલે છે, અને આ ટોટલમાં 45 મીટર છે. કેટલું છે? 45 મીટર. ઓકે, ચાલો. હવે ત્યારબાદ જમણી તરફ 10 મીટર ચાલે છે. જમણી તરફ મતલબ નીચેની સાઈડ જવાનું છે, તો અહીંયાથી અહીંયા 10 મીટરનું અંતર કાપ્યું એટલે સીએ પહોંચ્યો. ત્યારબાદ ફરીવાર જમણી તરફ 15 મીટર ચાલે છે. 15 મીટર મતલબ આ બાજુ ફરીવાર જો સતત જમણી બાજુ વળતો રહેશે તો એક ચોરસ બનતો રહેશે. જમણી બાજુ વળે છે એટલે 15 મીટર ચાલે છે, બરાબર. અહીંયા સુધી ધારો કે પહોંચ્યો. ચાલો હવે ત્યારબાદ વાંચો. ત્યારબાદ જમણી તરફ 50 મીટર પર રમેશ અને મળે છે, એટલે અહીંથી સીધો એ 50 મીટર ચાલે છે. જોજો મિત્રો, અહીંયા જો આટલું ચાલે, આ રેખાને ટચ કરે તો 10 છે, કારણ કે આ 10 એટલે આ 10. હવે કેટલું 50માં બાકી રહ્યું? 40. એનો મતલબ કે આ રેખાની ઉપર એ 40 ચાલશે, બરાબર. સી પછી ડી, અહીંયા ઈ અને એફ. તો ઈ અને એફ જે છે એ 40 છે. ઓકે, હવે આ ટોટલ અહીંયાથી અહીંયા કેટલું હતું? તો કે 45. 45 માંથી 15 તો આપણે આ કટ કર્યું એટલે કેટલું રહ્યું? 30. તો આ બેનું માપ છે 30, અને પોતાના ઘરેથી આ અંતર આપણે શોધવાનું છે. મતલબ કે કાટકોણ ત્રિકોણ બને છે પાયથાગોરસ. ઓકે, જો આ માપ 3 હોય, આ 4 હોય, તો આ કેટલું હોય? તો બધાને ખબર જ છે, ટ્રાયેંગલ યાદ રાખ્યા હોય કે 3, 4 અને 5 જ આવે, મતલબ 30, 40 અને 50 જ આવે. અને આ દિશા કઈ છે? તો ઈશાન, બરાબર. દિશા માટે તમે યાદ રાખો, વાઇન પાકિસ્તાન સામે જોઈને આપણે વાઇન પીવાનો છે. વા એટલે વાયવ્ય, ઈ એટલે ઈશાન, અ એટલે અગ્નિ અને ન એટલે નૈઋત્ય. તો આપણો જવાબ છે 50 મીટર ઈશાનમાં. 50 મીટર ઈશાનમાં. ઓકે, તો સિમ્પલ દાખલો હતો. જોઈએ આગળ બીજો. ચાલો, દિશાઓ પછી રિઝનિંગનો બીજો પ્રશ્ન છે ક્રમ કસોટી. એનો તો આનાથી પણ સહેલો દાખલો. ચાલો, એક આડી હરોળમાં સુનિલનો ક્રમ ડાબેથી 15મો અને જમણેથી 17મો હોય તો હરોળમાં કુલ વ્યક્તિઓ કેટલા છે? તો ક્રમ કસોટીમાં આપણે શીખવાડ્યું છે કે કોઈ પણ એક વ્યક્તિ માટે ડાબી અને જમણીનો સરવાળો હંમેશા વધારે આવે. બેયનો સરવાળો કરો, એમાંથી બાદ કરો એટલે સીધો જવાબ આવે. ઓકે, તો ડાબેથી 15મો છે અને જમણેથી 17મો છે. આ બેનો ટોટલ મારો 32 આવે, અને ખરેખર વ્યક્તિ એક ઓછી હોય, કારણ કે એકને એક વ્યક્તિ સુનિલ 2 વાર ગણાય, એટલે જવાબ આવે આપણો 31. તમને ખબર જ હશે કે અંગ્રેજી એબીસીડી ની વાત કરીએ તો ઈ ડાબી બાજુથી 5મો છે અને જમણી બાજુથી 22મો છે. તો 22 ને 5 27 છે. એકચ્યુઅલી અક્ષરો તો 26 જ હોય છે, એટલે ઈ 2 વાર ગણાય, એમાંથી એક બાદ કરવું પડે. ટૂંકમાં આવા કોઈ પણ પ્રશ્નમાં ડાબી જમણીનો સરવાળો કરીને એક બાદ કરવાનું હોય. ડાબી જમણીનો સરવાળો હંમેશા એક વધારે આવે. સિમ્પલ ક્વેશ્ચન છે, આત્મવિશ્વાસ વધારતો ક્વેશ્ચન છે. બીજો પણ એવો જ આત્મવિશ્વાસ વધારતો ક્વેશ્ચન આવે છે. 200 વિદ્યાર્થીઓના નામની યાદીમાં ગીતાનું નામ ઉપરથી 77મું છે, તો તેણીનો ક્રમ નીચેથી કેટલામો છે? તો આપણે હમણાં જોયું કે ડાબી જમણીનો સરવાળો કોઈ એક જ વ્યક્તિ આપેલી હોય તો જે ટોટલ વ્યક્તિ હોય એની કરતા એક વધારે થાય. મતલબ કે ડાબી જમણીનો સરવાળો 201 થવો જોઈએ, અને ઉપરથી 77મું છે, તો આપણે 201 માંથી 77 બાદ કરવાના છે, નહીં કે 200 માંથી 77. 200 માંથી 77 બાદ કરો તો છેલ્લે એક ઉમેરવા પડે. ચાલો, હવે આમાં એકમનો અંક 4 આવે. માત્ર ઓપ્શન ઉપરથી જ્યાં છેલ્લે 4 છે એના ઉપરથી તમે ટીક કરી શકો છો, બરાબર. તો આમાં પણ ઘણા લોકો તો આમાંય ગૂંચવાઈ જાય, 201 થી 77માં એમાંય મોટી ગણતરીઓ કરી નાખે, પણ માત્ર એકમના અંકથી થઈ જશે. ઓકે,
ચાલો એની પછીનો પ્રશ્ન, પહેલા 3 પ્રશ્નો ખૂબ જ સહેલા છે. ઓકે, ચાલો. છોકરીઓની એક હરોળમાં પૂજા જમણી બાજુથી 11મા સ્થાને છે. આવું જ્યારે કંઈ પણ આવે ત્યારે આપણે શું કરવાનું છે? એક લાઈન દોરવાની છે. ઓકે, આ બાજુ કહેવાય ડાબી બાજુથી અને આ બાજુથી કહેવાય જમણી બાજુથી. ઓકે, હવે વાંચો, પૂજા જમણેથી 11મી છે એટલે આ બાજુથી પૂજા છે એ 11મી છે. એનો મતલબ એવો થયો કે એની પહેલા 10 ગર્લ્સ બેઠેલી હોય અને એ 11મી છે. આગળ વાંચો, પ્રીતિ પૂજાથી ડાબી બાજુ 14મી છે. પ્રીતિ પૂજાની જમણી બાજુ આ કહેવાય, પૂજાની ડાબી બાજુ આ કહેવાય. તો આ બાજુથી 14મી છે, મતલબ કે અહીંથી તમે ગણતા જાઓ તો વચ્ચે 13 છોકરીઓ બેઠી હોય અને 14મી આવશે પ્રીતિ. ઓકે, એનો મતલબ આ બેની વચ્ચે 13 અને આ 14મી, પણ 14મી ક્યાંથી છે? પૂજાથી 14મી છે. ઓકે, હવે આગળ વાંચો, પ્રીતિ ડાબેથી 21મી, એટલે આખી હરોળમાં ડાબેથી તમે જુઓ તો પ્રીતિ 21મી થાય છે. એનો મતલબ એવો થાય કે પ્રીતિની પહેલા 20 ગર્લ્સ બેઠી છે અને પ્રીતિ 21મી છે. તો ટોટલ કેટલી ગર્લ્સ છે? તો આપણે જોઈએ કે પ્રીતિ સુધીની પ્રીતિ લઈ લીધી 21, વચ્ચે બેઠી છે 13. ઓકે, અને પૂજા સુધીની પૂજા પણ લઈ લઈએ એટલે આપણે 11. ઓકે, તો જવાબ આવે છે 45. અને 45 ઓપ્શનમાં કશે જ દેખાતું નથી, મતલબ કે આ દાખલો ખોટો છે. આ દાખલો હળાહળ જૂઠ પૂછ્યો છે. આમાંથી એકે જવાબ નથી. જવાબ 45 આવે છે, 45 દેખાય છે. આમાં કોઈ જ ભૂલ નથી આપણી, એવરીથિંગ ઇઝ ઓકે, પણ આમાં 45 કશે જ દેખાતું નથી. આ દાખલો ખોટો છે, કેન્સલ થવા માટે છે, વાંધા અરજી કરવા જેવું છે. ચાલો, હવે કોડિંગ ડિકોડિંગનો પ્રશ્ન આવ્યો છે કે જો સાંકેતિક ભાષામાં આને આ કહેવાય તો સ્કૂલને કઈ રીતે લખી શકાય? તો માત્ર ખાલી નજર ફેરવવાથી તમને ખબર પડે છે કે ઈમાં એક ઉમેરો એટલે એફ આવે છે, અને ડીમાં 2 ઉમેરીએ એટલે ડી પછી એફ આવે છે, અને યુમાં VW ને એક્સ, મતલબ 1 2 3 4 5 6 એવી રીતે ક્રમિક ઉમેરતા ગયા. આપણે છેલ્લે જોઈ લઈએ કે આ 5મો હોય અને આ ટોટલ 7મો અક્ષર છે, એટલે 7 1 2 3 એવી રીતે ઉમેરતા હોય તો આમાં 7 ઉમેરીએ, 5 ને 7 12, એટલે છેલ્લો અક્ષર એલ આવવો જોઈએ. તો ઓકે, આપેલો જ છે, મતલબ પહેલા અક્ષરમાં 1 ઉમેર્યું, પછી 2 3 4 5 એવી રીતે ઉમેરતા જઈએ છીએ. તો સ્કૂલ, હવે ઓપ્શન જોવો કે ઓપ્શન ઉપરથી આપણે જવાબ આપી દેવો જોઈએ. ક્યાં અલગ છે એ મને કયો. ચાલો, આ મને લાગે છે કે છેલ્લેથી બીજો અક્ષર કે છેલ્લેથી ત્રીજો અક્ષર અલગ છે. ખાલી બીજો ત્રીજો ગોતો તો પણ આવી જાય. ઓકે, આમાં 1 ઉમેરો એટલે એસ પછી ટી આવે, સી પછી ડી ઈ આવે, 2 ઉમેરો એટલે ઓકે, તો આ ડી વાળો નીકળી ગયો. હવે આપણે છેલ્લેથી જોઈ લઈએ કે ટોટલ 6 અક્ષર છે એટલે આમાં 6 ઉમેરો, 12 ને 6 18, છેલ્લે આર આવવો જોઈએ, અને ઓ જે છે ઓમાં 5 ઉમેરો, 15 ને 5 20, એટલે ટી આવવો જોઈએ. ઓકે, ટીઈટીઆર વાળા જો કે આપણી પાસે 2 છે, આ નો આવે, બરાબર. ચાલો, હવે ત્રીજો અક્ષર માત્ર ગોતી લ્યો એટલે 3 ઉમેરો, એચ માં 3 ઉમેરો એટલે 11મો અક્ષર આઈ આવશે, બરાબર. એચ આઈ જે અને કે, સોરી, એચ 8મો છે, 3 ઉમેરો એટલે 11મો કે આવશે, એટલે ટીઈ કે એસ ટી આર, આપણો જવાબ છે બી. તો જો તમને અક્ષર કયો અક્ષર કેટલામો છે એ મોઢે આવડતું હોય તો આ બધા દાખલા બધા જ ગણવાની જરૂર નથી. આપણને ખબર છે કે ઈ જ્યોતિ પ્રમાણે કયો અક્ષર કેટલામો છે એ તમને ગોખાઈ જવું જોઈએ. ગમે ત્યારે પૂછે ત્યારે તમને યાદ જ હોવું જોઈએ. એટલે માત્ર તમને આમાંથી જ ખબર પડી જાય કે ઈ 5 છે, 5માં 7 ઉમેર્યા એટલે 12, 12મો અક્ષર એલ છે, મતલબ 1 2 3 4 5 6 7 એમાં ઉમેરતા ગયા છે, બરાબર. તો જો આ તમે પાકું કરશો તો તમને બહુ કામ લાગશે. ધારો કે તમને આવું ઇન્ડિયા આપ્યું હોય, ઇન્ડિયા બરાબર અને સીએટી કેટ બરાબર 24, તો ઇન્ડિયા બરાબર કેટલા, તો આ બધાનો સરવાળો કરવો પડે. જો સરવાળો ફટાફટ તમને આવડતો હોય તો તમે ફટાફટ કરી શકો છો. 14 ને 4 18, 9 ને 9 18, 18 18 36 ને 1 37. ટૂંકમાં કયો અક્ષર કેટલામાં છે ડાબી બાજુથી ગોખી નાખજો, અને સતત તમે આવા દાખલા ગણતા રહ્યો એટલે ઓટોમેટિક તમને ખબર પડી જ જશે કે આ અક્ષર આટલામાં છે. ચાલો, હવે આ દાખલો છે કંઈક અલગ પ્રકારનો. જો લંબચોરસની દરેક બાજુઓ ઘન પૂર્ણાંક હોય તો દરેક બાજુ તો ઘન પૂર્ણાંક જ હોવાની યાર, માઇનસમાં તો હોય નહીં. તો 48 ચોરસ સેન્ટીમીટર ક્ષેત્રફળ ધરાવતા કેટલા લંબચોરસ બની શકે? તો એનો મતલબ એવો થાય કે એવા કેટલા ચોરસ છે જેનું ક્ષેત્રફળ કેટલું છે? 48 સેન્ટીમીટર. ક્ષેત્રફળનો મતલબ એવો થાય કે લંબાઈ ગુણ્યા પહોળાઈ 48 થવી જોઈએ. આવા કેટલા શક્ય છે? તો આપણે જોતા જઈએ. ચાલો, એક તો 1 ગુણ્યા 48 એટલે 48 થાય, બીજું 2 ગુણ્યા 24 એટલે 48 થાય, 3 ગુણ્યા
3 તો 3 આવશે ને, 16 તેરી 48 થાય, પછી 4 ગુણ્યા 12 એટલે 48 થશે, પછી 5 વડે તો ભાગી નથી શકાતું, 6 વડે ભાગી શકાય છે, 6 અઠ્ઠા 48 થશે. ચાલો આ સિવાય 7 વડે નહીં, 8 વડે એ તો આવી ગયો, 8 6 48, 9 વડે નથી ભગાતું. ઓકે, બધા આવી ગયા. તો 1 2 3 4 ને 5 આવી આ 5 લંબચોરસ શક્ય છે. એટલે જવાબ આવશે, આપણને કેટલા શક્ય છે એ જ કીધું છે, એટલે આપણો જવાબ આવશે 5. તો ટૂંકમાં સિમ્પલ હતું, કાંઈ નહોતું કે 48 ના અવયવો પાડવાના છે. 48 ના ભાગ કયા? બે વખત 2 ના લંબાઈ પહોળાઈથી 48 આવવું જોઈએ, બીજું કંઈ છે નહીં. ચાલો, આ સિવાયની જોડી બને કે નહીં એ મને જવાબ આપજો. ચાલો, હવે એક પ્રયોગમાં વિષાણુની સંખ્યા દર 3 મિનિટે બમણી થાય છે. જો 15 મિનિટમાં સંખ્યા 800 થઈ ગઈ હોય તો પ્રયોગના આરંભે કેટલા વિષાણુ હશે? જો મિત્રો, આવા પ્રકારના દાખલા ઘણી બધી વાર પૂછાય છે. આ સિરીઝ શ્રેણી શ્રેઢીના દાખલાઓ છે. હવે આમાં ઘણું બધું તમે કરી શકો. આપણે આ બમણી છે એટલે વાત કરીએ. ચાલો, બમણી છે 15 મિનિટમાં, તો દર 3 મિનિટે બમણી થતી હોય તો 15 ભાગ્યા 3 એટલે વચ્ચેના 5 ગાળા આવશે. બરાબર, 5 ગાળા મતલબ 5 વાર સંખ્યા ડબલ થશે. હવે તમને ખબર છે કે 5 વાર સંખ્યા ડબલ થાય તો ધારો કે કેટલી થાય? 2 ની 5 ઘાત થઈ જાય ને, 2 ની 5 ઘાત એટલે 32. તમે આને સીધા 32 વડે ભાગી નાખો ને તોય જવાબ આવી જાય. અથવા તો એવું ન કરવું હોય તો તમે રિવર્સમાં ચાલો ને, તમે આને 8 લઈ લ્યો ને યાર. 8 ની પહેલા કોણ હતું? તો કે 4. 4 ની પહેલા કોણ હતું? તો કે 2. 2 ની પહેલા કોણ હતું? તો કે 1. આપણે 5 ગાળા કરવાના છે, યાદ રાખજો. 1 ની પહેલા કોણ હોય? તો કે 0.5. અને 0.5 ની પહેલા કોણ હોય? તો કે 0.25. 5 ગાળા થઈ ગયા, બસ. 0.25 મતલબ આપણે 8 ની જગ્યાએ 800 લીધું, તો 0.25 મતલબ જવાબ આવે 25. તો આપણો જવાબ છે 25. આ રીતે કરી શકો. પ્લસ બીજી મેથડ કઈ છે? આપણે આ રિવર્સમાં ગયા. બીજી મેથડ શું છે કે તમારે 5 ગાળા છે એટલે 2 ની 5 ઘાત એટલે 32 વડે ભાગી નાખવાની હોય. 800 ને તમારે 32 વડે ભાગી નાખવાનું છે. 32 એટલે 2 ની 5 ઘાત છે, 8 એટલે 2 ની 3 ઘાત છે. બરાબર ને? તો તમે આનું સોલ્યુશન એમને કરી શકો કે નીચે આવશે 2 ની 2 ઘાત એટલે 4. 100 ભાગ્યા 4 એટલે આવશે 25. તો આ રીતે પણ આ દાખલો કરી શકો છો. આ તમારે યાદ રાખવાનું છે. જો બમણી માટે તમને ખબર જ હશે કે પહેલા 1 હોય તો એના 2 થાય, 2 ના 4 થાય, 4 ના 8 થાય, 8 ના 16 થાય અને 16 ના 32 થાય. બરાબર? તો જોઈ લીધું તમે, 1 2 3 4 ને 5 ગાળા છે એટલે 2 ની 5 ઘાત આવે. એવી રીતે જો તમને 10 ગાળા પૂછ્યા હોત, બરાબર, તો તમારે 2 ની 10 ઘાત કરવી પડે. આવી રીતે ઈઝીલી જેટલા ગાળા હોય એટલી 2 ની ઘાત કરવાની. ક્યારે? જ્યારે બમણી થતી હોય ત્યારે. આ પ્રકારના બીજા દાખલા પૂછાય તો એમાં આ જ ફોર્મ્યુલા વાપરી શકો છો. ઓકે, ચાલો હવે ઉંમરના દાખલા, પ્રોબ્લેમ ઓન એજ જોઈએ. 3 વર્ષ બાદ એટલે અત્યારે 2025. પહેલા તો ઉંમરના દાખલામાં શું કરવાનું છે, ક્યારે પૂછ્યું છે અને શું માહિતી આપી છે. ઉંમર ક્યારની પૂછી છે? હાલની પૂછી છે, યાદ રાખજો. 2025 ની ઉંમર પૂછી છે અને માહિતી 3 વર્ષ પછી એટલે 2028 ની આપવામાં આવી છે. પ્રશ્ન શું છે કે 3 વર્ષ બાદ માતાની ઉંમર પુત્ર કરતા 3 ગણી થાય. એનો મતલબ એવો થાય કે પુત્રની x હોય તો માતાની 3x થાય, પુત્રની 1 હોય તો માતાની 3 હોય, એટલે 4x ટોટલ થાય. મતલબ 3 વર્ષ પછી બેયની ઉંમરનો સરવાળો 4 ના ગુણાંકમાં આવવો જોઈએ. અને આપણને એવું પણ કીધું છે કે 6 વર્ષ પહેલા માતાની ઉંમર પુત્રી કરતા 6 ગણી થાય, એટલે 2025 ના 6 વર્ષ પહેલા એટલે 19 માં 6 ગણી છે, એટલે આ 1 હોય તો ઓલા 6 હોય, એટલે ટોટલ 7 થાય. મતલબ 6 વર્ષ પહેલા બેયનો સરવાળો 7x થવો જોઈએ અને 3 વર્ષ પછી એનો સરવાળો 4x થવો જોઈએ. તો આપણે માતામાંય 3 ઉમેરીએ, પિતામાંય 3, એના બાળકમાંય 3 ઉમેરીએ, એટલે ટોટલ 6 ઉમેરવાના છે. કઈ સંખ્યામાં હું 6 ઉમેરું જેથી મને 4 ના ગુણાંકમાં જવાબ આવી જાય? આ 60 છે, આ 4 ના ગુણાંકમાં આવે છે. આ 42 છે, આ 4 ના ગુણાંકમાં નથી, એટલે આ જવાબ ન હોય. આ 48 આ આવે છે, આ 66 છે, એટલે આ ન આવે. 4 ના ગુણાંકમાં 2 આવ્યા. હવે આપણે જોવાનું 6 વર્ષ પહેલા 7 ના ગુણાંકમાં. પણ 6 વર્ષ પહેલા 2 વ્યક્તિઓ છે, બેયની ઉંમરમાં 6 બાદ કરવાના, એટલે ટોટલ 12 બાદ કરીને જોવાનું કે 7 ના ગુણાંકમાં કયો છે. આમાંથી તમે 12 બાદ કરો એટલે જવાબ આવશે 48. બરાબર? તો અને આમાંથી તમે 12 બાદ કરો તો જવાબ આવશે 36. બરાબર? આમાંથી 7 ના ગુણાંકમાં કયો આંકડો છે? બરાબર ને? 7 જ છે ને? આપણે જોજો. બરાબર, માતાની ઉંમર પુત્ર કરતા 6 ગણી હોય 6 વર્ષ પહેલા, એટલે 12 બાદ કરીને
આપણે 60 માં નહીં, પણ આપણે બાદ કરવાનું છે 54 માં. ઓલું તો જોઈ લીધું કે આપણી પાસે એ અથવા સી જવાબ છે. ચાલો હવે એ ને સી માંથી કયો આપણે બાદ કરવાની છે? 12 કઈ સંખ્યામાંથી હું 12 બાદ કરું એટલે 7 ના ગુણાંકમાં આવશે? આ બે તો પહેલા જ નીકળી ગયા હતા. ચાલો આમાંથી હું 12 બાદ કરું એટલે 42 આવશે, અને એ 42 છે એ 7 ના ગુણાંકમાં છે. આમાંથી હું 12 બાદ કરું તો 30 આવે, જે 7 ના ગુણાંકમાં નથી. એટલે આપણો જવાબ માત્ર ને માત્ર 54 હોઈ શકે છે. બરાબર. આ મોટા ભાગના ઉંમરના દાખલાઓ ઓપ્શન ઉપરથી થઈ જાય છે. બાકી જો તમારે ધારવું હોય તો એક્સ ને 3s ધારીને પણ દાખલો થઈ શકે, પણ એવી રીતે આપણે કરશું નહીં, કારણ કે ઘણી લાંબી થઈ જશે. ઓકે, તો આ ઉંમરના દાખલા હંમેશા ઓપ્શન ઉપરથી જ ગણવા, એ 99% ઓપ્શન ઉપરથી થઈ જશે ઇઝીલી. ચાલો હવે નફા ખોટનો બહુ સિમ્પલ દાખલો, જે કોન્સ્ટેબલમાં પૂછાણો તો એની કરતા તો ઘણો સિમ્પલ છે. જોઈએ, રકમ વાંચીએ. ફળોના એક વેપારી 10 કિલોગ્રામ સફરજન 1500 રૂપિયામાં ખરીદે છે, તેમાંથી 8 કિલોગ્રામ 200 ના ભાવે વેચે છે, એટલે 1600 રૂપિયા તો એને મળી ગયા. ઓકે, હવે એકંદરે 20% નફો કરવો છે, એટલે 1500 ના 20% એટલે 300 રૂપિયા નફો કરવો છે. એમાંથી એને 100 રૂપિયા તો નફો કરી લીધો છે. હવે કેટલા રૂપિયા નફો કરવાનો છે? 200 રૂપિયા. ઓકે, હવે એની પાસે કેટલું બાકી રહ્યું? 10 માંથી 8 કિલા વેચી નાખ્યા, 2 કિલા બાકી રહ્યા છે. હવે એને જો 200 રૂપિયા લેવા હોય તો એને કઈ રીતે વેચવા પડે? તો કે 200 ને 2 કિલો છે એટલે 2 વડે ભાગી નાખો, એટલે 100 રૂપિયા ના ભાવે વેચે તો ટોટલ નફો એનો થઈ જાય 300, અને 300 નફો આપણે લેવાનો છે. સિમ્પલ દાખલો, માત્ર લોજિકનો. ટૂંકમાં 8માં 9માં વાળા લોકોને પણ આ દાખલો આવી જાય એવો સિમ્પલ દાખલો હતો. ચાલો હવે નેક્સ્ટ ક્વેશ્ચનમાં આવીએ. જયેશ અને બ્લડ રિલેશનનો દાખલો છે. જયેશ અને પ્રિયાના 2 સંતાનો. ચાલો આપણે જયેશ અને પ્રિયા જે છે કુટુંબના મોભીઓ છે. આ જયેશ છે અને આ પ્રિયા છે. જે પતિ પત્ની હોય એની વચ્ચે આપણે આ રીતે નિશાની રાખશું. બરાબર. આમાં તો નામ આપ્યા છે એટલે જેન્ડર માટે પ્લસ માઇનસ કરવાની કોઈ જરૂર નથી. 2 સંતાનો છે, અંકિતા અને અમિત. અંકિતાને 2 પુત્રીઓ છે. અંકિતાની 2 પુત્રી છે ટીના અને મીના. આવું કર્યા વગર જવાબ આવી જાય છે મિત્રો, સિમ્પલ જ છે. તો પ્રિયા ટીનાને શું થાય છે? તો એના માતાની માતા છે. તો પ્રિયા અને ટીનાનો શું સંબંધ છે? તો પ્રિયા એની નાની થાય છે અને આ એની દોહિત્રી થાય છે. પુત્રીની પુત્રી દોહિત્રી કહેવાય, પુત્રીનો પુત્ર દોહિત્ર કહેવાય. બરાબર. પુત્રનો પુત્ર પૌત્ર કહેવાય. તો જવાબ આવશે નાની અને દોહિત્રી. દાદી પોત્રીની પણ નાની અને દોહિત્રી. ચાલો હવે એક સર્કલ આપ્યું છે અને તમારે 76 થી 79 4 પ્રશ્નો આના ઉપર આધારિત છે. મતલબ કે 4 માર્ક તમને આમાંથી એક પ્રશ્નમાંથી મળે એમ છે. અને આ ખૂબ જ સહેલું છે. વર્તુળાકારે કેન્દ્ર તરફ મોં રાખીને બેઠા છે મિત્રો. કેન્દ્ર તરફ મતલબ કે બધાના મોઢા અંદરની તરફ હોવા જોઈએ. પહેલા તો આપણે 6 વ્યક્તિઓને આવી રીતે બેસાડી જ દેવાના કે જેનું મોઢું ઉર્ફે ડાચું કેન્દ્ર તરફ છે. બરાબર. આ કેન્દ્ર હોય તો બધા કેન્દ્ર સામે જોઈને બેઠા છે. હવે યાદ રાખજો મિત્રો, કેન્દ્ર સામે જોઈને બેઠા હોય ત્યારે કોઈની ડાબી બાજુ છે એવું કીધું હોય તો એ એની ક્લોકવાઇઝમાં હોય. ક્લોકવાઇઝ એટલે ઘડિયાળના કાંટાની દિશામાં. અને એવું તમને કીધું હોય કોઈની જમણી બાજુ છે તો એનો મતલબ એવો છે કે ઈ વ્યક્તિ પહેલા વ્યક્તિની એન્ટી ક્લોકવાઇઝમાં બેઠો છે. હવે ક્લોકવાઇઝ તો બધાને ખબર જ હશે. આને ક્લોકવાઇઝ કહેવાય અને આને એન્ટી ક્લોકવાઇઝ કહેવાય. ઘડિયાળના કાંટાની દિશામાં એટલે ક્લોકવાઇઝ, એન્ટી ક્લોકવાઇઝ એટલે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં. ચાલો 6 મિત્રો છે. 6 ના આપણે ચિહ્નો કરી નાખ્યા છે, પહેલેથી કરી જ નાખવાના મિત્રો. ઓકે, હવે વાંચો. દીપ્તિ, પ્રકાશ અને કિંજલ વચ્ચે બેઠી છે. બરાબર. હવે દીપ્તિને તમે ગમે ત્યાં બેસાડી શકશો, પણ ઓલા બેની વચ્ચે બેસવી જોઈએ. અને આગળ એવું કીધું છે કિંજલ અને ચેતન બાજુમાં બેઠા છે. બરાબર. તો કિંજલને તમે અહીંયા બેસાડો ધારો કે, તો ચેતન એની બાજુમાં બેસવો જોઈએ. અને પહેલું વાક્ય વાંચો કે દીપ્તિ છે એ પ્રકાશ અને કિંજલની વચ્ચે બેઠી હોય તો દીપ્તિ અહીંયા, હવે કિંજલ અને પ્રકાશની વચ્ચે દીપ્તિ. બરાબર. તો પ્રકાશ અહીંયા, કિંજલ અહીંયા, એની વચ્ચે છે દીપ્તિ. હવે આગળ વાંચો. નિર્મિત કાર્તિક અને ચેતનની વચ્ચે બેઠો છે. તો ચેતન તો અહીંયા છે, નિર્મિત અહીંયા હોય કારણ કે આ બેની વચ્ચે બેઠો છે. તો અહીંયા કોણ હોવો જોઈએ? કાર્તિક. સાવ સરળ પ્રશ્ન છે મિત્રો, 4 માર્ક એમનેમ જ આવી જાય છે. ચાલો પતી ગયું, આખું સર્કલ પતી ગયું. પહેલો પ્રશ્ન એ છે કે પ્રકાશની જમણી બાજુ. જો પ્રકાશની જમણી બાજુ પૂછ્યું છે એટલે પ્રકાશની એન્ટી ક્લોકવાઇઝ આવે.
પ્રકાશની જમણી બાજુ એન્ટી ક્લોકવાઇઝ પહેલો જ કોણ બેઠો છે? તો કે કાર્તિક. તો પહેલાનો જવાબ આવશે કાર્તિક. ચાલો બીજું, કિંજલની આજુબાજુ કોણ બેઠું છે? કિંજલ ક્યાં છે? કિંજલની આજુબાજુ દીપ્તિ બેઠી છે અને ચેતન બેઠો છે. દીપ્તિ અને ચેતન, કિંજલની આજુબાજુ દીપ્તિ અને ચેતન દેખાય છે મિત્રો. દીપ્તિ અને ચેતન આજુબાજુ પાડોશી. ચેતનની સામે, ચેતનની એક્ઝેક્ટ સામે આપણને કોણ દેખાય છે? તો કે પ્રકાશ. ચેતનની એક્ઝેક્ટ સામે આપણને કોણ દેખાય છે? તો કે પ્રકાશ. અને જો કાર્તિક અને ચેતનની પરસ્પર જગ્યા બદલે, કાર્તિક અને ચેતનને આપણે બદલી નાખીએ, આ ચેતનની જગ્યાએ કાર્તિક આવી જાય અને કાર્તિકની જગ્યાએ ચેતન આવી જાય, આ રીતે આપણે કરીએ, બરાબર? તો પ્રકાશની બાજુમાં કોણ આવે? તો પ્રકાશની બાજુમાં કોણ આવે? ચાલો, પ્રકાશ ક્યાં છે ભાઈ? પ્રકાશ, પ્રકાશ આ છે. પ્રકાશની બાજુમાં ચેતન પણ આવી શકે અને દીપ્તિ. ચેતન અને દીપ્તિ. પ્રકાશની બાજુમાં ચેતન અને દીપ્તિ. ઓકે, ત્રીજો ઓપ્શન છે ચેતન અને દીપ્તિ. તો મિત્રો આ તો ખૂબ સહેલો સવાલ છે. 4 માર્ક એમનેમ ઇઝીલી તમને મળી જાય છે, બહુ જાજી મહેનત વગર. ઓકે, ચાલો. ઓકે, રિઝનિંગનો પ્રશ્ન સાંકેતિક ભાષા આપી છે. શું કીધું છે કે 15 ગુણ્યા 3 એટલે 9 થાય છે. 60 ગુણ્યા 4 એટલે 48, 75 ગુણ્યા 2 એટલે 30. આપણે એવું દેખાય છે કે બધામાં 5 ના ગુણાંકમાં કંઈક હોય. આમ આપણે વિચારીએ કે આ બેનો આપણે ગુણાકાર કરીએ, 45 માંથી 9 કઈ રીતે આવે? તો કે આને હું 5 વડે ગુણું, 5 વડે ભાગું તો 5 9 45. આને હું 5 વડે ભાગતો જાઉં તો 12 ચોક 48. એનો મતલબ એવો થાય કે આ બધાને 5 વડે ભાગ્યા છે. તો આપણે કહેવાનું છે કે 10 ગુણ્યા 4 ની કિંમત, અહીંયા 10 ગુણ્યા 4 છે, એને હું 5 વડે ભાગી નાખું તો 5 દુ 10 અને 4 દુ 8 જવાબ આવે. આ પણ ખૂબ જ સિમ્પલ અને સરળ છે. કોન્સ્ટેબલ કરતા તો STI નું પેપર સહેલું છે મિત્રો. ચાલો, દિશાઓ ઉપર આ લોકોને વધારે પ્રેમ ઉભરાઈ ગયો લાગે છે, કારણ કે દિશાઓના દાખલાઓ અને ક્રમ કસોટીના દાખલાઓ વધારે પૂછ્યા છે. ચાલો, મેં તમને પહેલા જ દાખલામાં કીધું હતું કે તમારું ઘર ગમે ત્યાં હોય, આપણે 2 લાઈન દોરીને બરાબર વચ્ચેથી જ તમારે નીકળવાનું છે રોજ. એક ચોક્કસ સ્થાનથી 8 કિલોમીટર દક્ષિણમાં. ચાલો, દક્ષિણમાં એટલે અહીંયા આવી ગયું, 8 કિલોમીટર કાપી નાખ્યું. ચાલો, અને ત્યારબાદ જમણી તરફ, જમણી તરફ તમે નીચે તરફ જતા હોય તો જમણી તરફ એટલે આ સાઈડ આવે. જમણી તરફ કેટલું ચાલે છે? તો કે 6 કિલોમીટર. તો અહીંથી અહીંયા 6 કિલોમીટર ચાલે છે. ચાલો, CA પહોંચ્યા. તો તે પોતાના મૂળ સ્થાનથી કયા અંતરે અને કઈ દિશામાં હશે? લ્યો, બસ આટલું જ ચાલુ છે, વધારે ચાલ ને બાબલા. આટલું અંતર ત્રાસું પૂછ્યું છે તો ફરીવાર પાયથાગોરસ ઉપર પણ આ લોકોને પ્રેમ ઉભરાઈ ગયો છે. આ 8 અને 6, એક 6 હોય, એક 8 હોય તો ત્રીજું 10 જ હોય, બધાને ખબર છે. અને એવી ખબર ન હોય તો ખબર જ છે કે આપણે 6 નો વર્ગ વત્તા 8 નો વર્ગ કરવાનો હોય. 36 વત્તા 64 એટલે 10 થાય, એટલે 100 થાય ને એનું વર્ગમૂળ કાઢવાનું હોય એટલે 10 થાય, બરાબર? પણ આ બધું ગોખી જ નાખું ને, સિમ્પલ. 3 4 5 6 8 10 12 12 13 એવી રીતે 5, આ બધા દાખલા તમારે સિમ્પલ યાદ જ રાખવાના છે. તો ખબર જ હોય કે 6 8 હોય તો જવાબ 10. અને આ કઈ દિશા છે? હમણાં જ આપણે શીખવાડ્યું હતું, વા ઈ અ અને ન એટલે નૈઋત્ય. નૈઋત્યમાં કેટલા કિલોમીટર છે? 10 કિલોમીટર. 10 કિલોમીટર. પણ આમાં એવું નથી આપ્યું આપણને, દક્ષિણ પશ્ચિમ લઈ લ્યો. ચાલો, નૈઋત્ય એટલે દક્ષિણ પશ્ચિમ. નૈઋત્યના દક્ષિણ પશ્ચિમે કહેવાય ને, જે બે દિશાઓની વચ્ચે હોય. તો સિમ્પલ દાખલો આ બધા કોન્સ્ટેબલમાં પૂછવાને લાયક આવા લોકોએ જીપીએસસીમાં પૂછ્યા છે. આ પણ એવું જ છે. અલગ પડતો શબ્દ ચોરસ, ત્રિકોણ, નળાકાર અને લંબચોરસ. તો દેખાય છે કે નળાકાર 3D હોય છે, આ બધા 2D હોય છે. ખબર છે ને, નળાકાર તો 3D માં હોય ને, અને જ્યારે આ બધા તો સિમ્પલ 2D માં હોય છે. ચોરસ, ત્રિકોણ, લંબચોરસ. ચાલો, હવે આ પણ શ્રેણી વાળો પ્રશ્ન આવ્યો છે. પહેલા જુઓ, રુચિ પોસ્ટ ઓફિસમાં પ્રથમ વર્ષે 500 રૂપિયા રોકે છે, બરાબર? બીજા વર્ષે 800, એટલે કેટલા વધાર્યા? 300 નો ગેપ છે. દેખાય છે આપણને? 500 થી 800, 300 વધારતી રહે છે. ત્રીજા વર્ષે પાછા એને 1100 કરી નાખ્યા છે, બરાબર? આવી રીતે 300 ના ગેપે જાય છે. હવે 300 ના કેટલા ગેપ છે એ આપણે જોવાનું છે. ટોટલ 8000 નું રોકાણ કેટલામાં વર્ષે કર્યું હશે? એટલે આવી રીતે સતત રોકતી જાય તો 8000 રૂપિયા કેટલામાં વર્ષે થાય? મતલબ અહીંયાથી અહીંયા સુધીનો પહેલા તો આપણે ડિફરન્સ લઈ લઈએ અને એને 300 વડે ભાગી નાખીએ એટલે કેટલા ગાળા એ આવી જાય. ચાલો, તો 8000 માંથી તમે 500 બાદ કરો એટલે 7500 રૂપિયા વધ્યા, બરાબર? 500 થી શરૂ કર્યું, 8000 પહોંચી, 7500 રૂપિયા વધાર્યા.
વચ્ચેનો ગેપ છે 300, એટલે આપણે 300 વડે ભાગીએ એટલે શું થશે, વચ્ચે કેટલા ગાળા આવ્યા ને એ આવી જશે. સમજાઈ ગયું? આ બેની બાદબાકી કરીને એને ભાગ્યા 300 કર્યું એટલે વચ્ચેના ગાળા આપણને આવશે. તો સિમ્પલ છે. ચાલો 25 તેરી 75. જો મિત્રો 25 ગાળા આવ્યા છે અને પૂછ્યું છે કે રોકાણ કેટલામાં વર્ષે કરશે, તો જેટલા ગાળા આપ્યો એની કરતા એક વર્ષ વધારે હોય કે નહીં જોઈએ આપણે. તારો 1 2 3 અને 4 હોય તો આ પહેલું વર્ષ, બીજું વર્ષ, ત્રીજું વર્ષ ને ચોથું વર્ષ, પણ વચ્ચેના ગાળા તો 3 જ છે કે નહીં મિત્રો? એનો મતલબ આમાં આપણે ગાળા આવ્યા છે 25, પણ હકીકતમાં આ પહેલું વર્ષ અને આ 26મું વર્ષ હોય તો જ વચ્ચે 25 ગાળા આવે. એટલે આપણો જવાબ 25 નહીં આવે પણ 26 આવશે. ઓકે, ખાસ યાદ રાખજો, મોટા ભાગના લોકો 25 કરીને આવતા રહ્યા હશે, પણ 25 તો ગાળા છે. આપણે કેટલામાં વર્ષે 8000 થાય? 8026માં વર્ષે થાય. આ મેં સમજાવ્યું હોય. ચોથા વર્ષે જો થતા હોય તો ગાળા વચ્ચે 3 જ આવે. યાદ રાખજો આ સિદ્ધાંત. ઓકે, ચાલો હવે સિમ્પલ, આ પણ વેરી ઇઝી. ચાલો, એક કોલેજના 40 વિદ્યાર્થીઓ ટોટલ છે, બરાબર? એમાંથી અર્થશાસ્ત્ર અને આંકડાશાસ્ત્રનો ઓછામાં ઓછો એક વૈકલ્પિક વિષય લેવાનો જ છે. 24 વિદ્યાર્થી આંકડાશાસ્ત્ર પસંદ કરે છે, 3 વિદ્યાર્થીઓ બંને વિષય પસંદ કરે છે. આમાં તમને ફોર્મ્યુલા ખબર હશે, આકૃતિ આવી દોરવાની જરૂર નથી. અહીંયા જે કોમન હોય ને એને બાદ કરવાના હોય અને બે વિષયના પ્લસ કરવાના હોય. ઓકે, અર્થશાસ્ત્રની ખબર છે પણ ઓલા આંકડાની ખબર નથી, એટલે આંકડા x ધારેલી અને -3 બરાબર ટોટલ વિદ્યાર્થી 40. ઓકે, બસ આને તમે સોલ્વ કરો એટલે જવાબ આવી જાય. તો 21 + x બરાબર 40 થઈ જાય ને x બરાબર જવાબ આવશે 19. તો 19 લોકો એવા છે જેણે કયો વિષય પસંદ કર્યો છે? આંકડાશાસ્ત્ર. બરાબર, આ આકૃતિ દોરીને પણ થઈ શકે છે. જો આ તમને ન સમજાતું હોય તો કોમન વ્યક્તિ હોય ને અહીંયા મૂકી દેવાના. આ અર્થશાસ્ત્ર છે, અર્થશાસ્ત્રમાં કેટલા છે ભાઈ? 24. તો 3માં કેટલા ઉમેરો એટલે 24 થાય, તો 21. હવે ટોટલ વિદ્યાર્થી કેટલા થવા જોઈએ? તો કે 40 થવા જોઈએ. તો 21 ને 3 24 થયા. 24માં કેટલા ઉમેરો એટલે 40 થાય, તો કે 16. તો આ બાજુ આંકડામાં 16 આવ્યા, પણ આંકડા મિનિમમ આંકડાશાસ્ત્ર વાળા કેટલા? 16 + 3 એટલે કેટલા થશે? 19 જવાબ આવશે. અથવા આ શોર્ટકટ યાદ રાખો, બે વિષયનો સરવાળો માઇનસ કોમન, જે કોમન હોય માઇનસ કરવાનો એટલે ટોટલ થવા જોઈએ. ઓકે, ચાલો 100 આગળ. આ પણ સેમ દાખલો, એકને એક દાખલા બબ્બે વાર એ લોકોએ લઈ લીધા છે. હવે આમાંથી એવું છે, ઓલામાં તો ટોટલ 40 આપણે આની અંદર ઇન્ક્લુડ કરવાના હતા, બરાબર ને? હવે આમાં એવું નથી. જો 300 કર્મચારી છે, એમાંથી 70% શૈક્ષણિક વિભાગમાં, બરાબર, 40% ખેલકૂદમાં અને 30% બંને. જો બંને હોય માઇનસ કરવાનું, એટલે આ જે ટોટલ કાર્યરત છે ને એની સંખ્યા આવે. 40 - 30 10 એટલે 80% કાર્યરત છે. તો એકે વિભાગમાં ન થયા હોય એવા કેટલા? તો કે 100%માંથી 80% નથી, તો કેટલા એકેમાં ન હોય એવા 20%. પણ આપણને સંખ્યા પૂછી છે 300 ના 20%, એટલે 3 દુ 6 60 જવાબ આપણો આવે. ઓકે, તો આમાં પણ આવું કંઈ કરવાની જરૂર નથી. બે વિષયનો સરવાળો અને જે કોમન હોય સીધું માઇનસ કરી નાખવાથી દાખલો ઝડપથી થશે અને મોઢે પણ થશે, દોરવાની પણ જરૂર નથી. ચાલો નીચેની માહિતીના આધારે જવાબ આપો. હવે 10 રૂપિયા, 20 રૂપિયા અને 50 રૂપિયાની ચલણી નોટો છે, તેની કુલ કિંમત 12,000 છે. આવા દાખલા રેશિયો પ્રોપોર્શનમાં બહુ બધા તમે ગણ્યા હશે, આવી ગયા છે, બરાબર ને? હવે આવા દાખલામાં શું શોર્ટકટ હોય કે બધી એક એક નોટ લેવાની. એક એક નોટ લઈએ તો એની વેલ્યુ કેટલી થાય? તો કે 50, 70 ને 80 રૂપિયા વેલ્યુ થાય. બધાની એક એક નોટ હોય તો એક એક નોટ હોય તો વેલ્યુ 80 રૂપિયા થાય. આપણે વેલ્યુ કરવાની છે કેટલી? 12,000. તો ટોટલ નોટો કેટલી હોય? 12,000 ભાગ્યા આપણે 80 કરી નાખીએ. ચાલો 15 8 120 એ તો તમને ખબર જ હશે, એટલે 15 અને 150. દરેક નોટો કેટલી હશે? 150, 150, 150. દરેક નોટ કેટલી હશે મિત્રો? 150, 150, 150. પ્રશ્ન એવો છે કુલ કેટલી નોટ હશે? કુલ એટલે 15 તેરી 45, 450 નોટો હશે. સિમ્પલ સમજાણું? બધાની એક એક નોટ લઈ લેવાનું, એટલે એક નોટની વેલ્યુ 80 છે, તો 12,000 વેલ્યુ કેટલાની થાય? તો કે 150. દરેક નોટ 150, 150, 150 એટલે 15 તેરી 45. ટોટલ નોટો હોય 450. હવે 50ની નોટની કુલ કિંમત પૂછી છે. 50ની નોટ છે તો કેટલી? 150 જ છે. તો 15 × 5 = 75, 7,500 રૂપિયા થશે 50ના. ઓકે, તો સિમ્પલ.
વેરી ઇઝી, ખૂબ જ સહેલા દાખલા પૂછ્યા છે આ વખતે જીપીએસસી માં પણ. ચાલો નેક્સ્ટ. ઓકે, હવે આ ટાઈમ એન્ડ વર્ક નો દાખલો છે. સમય, ટાઈમ એન્ડ વર્ક. આપણે માય ડેડ ઇઝ હીરો વાળું સૂત્ર આપણે અહીંયા વાપરશું. માય ડેડ ઇઝ હીરો મતલબ કે એમ બરાબર માણસો, ડી બરાબર દિવસો અને એચ બરાબર કલાકો, અવર્સ. ઓકે, ટૂંકમાં એચ બરાબર સમય. ચાલો, એક છાપખાનામાં સમાન ક્ષમતા ધરાવતા 6 પ્રિન્ટર. પ્રિન્ટર મતલબ એ માણસો છે, જે કામ કરે એ માણસો. 1 મિનિટમાં, એચ મતલબ સમય આપ્યો છે 1 મિનિટ, 900 પાના છાપે છે. 900 પાના મતલબ ડબલ્યુ, બરાબર? આવું સૂત્ર છે ને, MDHW બરાબર MDHW, બરાબર ને? તો કામ શું છે? તો કે 900 પાના છાપવાનું, એટલે ડબલ્યુ બરાબર આપણે લેવાનું છે 900. હવે બીજી બાજુ આવા 20 પ્રિન્ટર, એટલે એમ બરાબર 20 લીધા. કેટલી મિનિટ છે? 16 મિનિટ. અને કેટલા પાના છાપે મતલબ આપણે ડબલ્યુ, વર્ક આપણે ફાઇન્ડ કરવાનું છે. આ 1 હોય તો આ 2 રાખવાનું છે. ચાલો, તો સિમ્પલ છે, છેદ ઇઝીલી ઉડી જાય છે. ચાલો, ઉડાડી. તમને ખબર છે ને મિત્રો કે અંશમાં છેદ ઉડે તો આપણે એના અડધા કરતા જઈએ. 6 વડે ભાગ નો ચાલે તો કઈ નહીં, આના 8 તમે કરો ને આના 3 કરો, પછી 3 આરે ઉપર નીચે થશે. 3 તેરી 9, 300 થઈ ગયા. ઓકે, હવે કઈ છેદ ઉડે એમ છે નહીં, તો આ બધાનો સરવાળો કરો. 300 ગુણ્યા 20 ગુણ્યા 8, 3 દુ 6 અને 6 અઠ્ઠા 48, અને બાકીના 3 મીંડા આવશે, એટલે જવાબ આવશે 48,000 પાના છાપી નાખશે. ચાલો, કેટલા આવશે? 48,000 પાના છાપી નાખે. ટાઈમ એન્ડ વર્કનો સિમ્પલ રૂલ છે ને આપણું સૂત્ર છે માય ડેડ ઇઝ હીરો, MDH મતલબ માણસો, દિવસો, કલાકો અને છેદમાં જે કામ હોય. ઓકે, આ બાજુનું કામ જે આપ્યું હોય પહેલી વાર અને ઓલી બાજુ જે આપ્યું હોય બીજી વાર. મતલબ અહીંયા તમે M1 D1 H1 લ્યો, અહીંયા તમે M2 D2 H2 લઈ શકો છો. હવે આના ઉપર આધારિત જ આ પ્રશ્ન છે કે જો પ્રશ્ન 140 માં પ્રિન્ટરની સંખ્યા 8 કરી હોય તો મિત્રો પહેલી વાર જે 6 ગુણ્યા 1 ના છેદમાં 900 આપણે એમ ન રાખીએ, પણ આ બાજુ જે 20 હતા કે નહીં, 20 ની જગ્યાએ આપણે 8 પ્રિન્ટર કરીએ, બરાબર? 8. તો પ્રશ્ન 140 ના જવાબમાં આવેલા પાના છાપવા માટે, પાના તો આટલા જ છાપવાના છે 48,000. ઈ વર્ગ છે. કેટલું કામ કર્યું? તો કે 48,000. કેટલી મિનિટો? તો તમારે મિનિટ ગોતવાની છે, મતલબ એચ ની વેલ્યુ ગોતવાની છે, બરાબર? ઓકે, તો સેમ આ જ પ્રોસિજર ફરીથી. ચાલો, છેદ ઉડાડીએ. અહીંયા 3 દુ 6, 3 તેરી 9. ઓકે, હવે બબ્બે મીંડા છેદમાંથી ઉડાડી દો. ચાલો, હવે શું કરવાનું છે? 8 છક 48 કરી નાખો ભાઈ. અહીંયા 3 છે તો 3 એકુ 3 કરી નાખો, ને અહીંયા 3 દુ 6 કરી નાખો. પતી ગયું. શું બાકી રહ્યું? એચ બરાબર ક્રોસમાં ગુણાકાર 20 ગુણ્યા 2. ચાલો, તો જવાબ આવશે 40. આવે છે? ઓકે, 40 આપેલ છે. તો કશું જ નથી, અહીંયા માત્ર મેં 20 ની જગ્યાએ 8 કર્યું, ને આમાં ડબલ્યુ કામ આપેલું છે ને આમાં કામ નહોતું આપ્યું, બરાબર? આમાં કામ આપણે શોધ્યું, ઈ જ કામ અહીંયા મૂકીને આપણે અહીંયા એચ મતલબ સમય શોધ્યો. ચાલો, વેરી ઇઝી. ચાલો, નીચેના આપેલા શબ્દો પૈકી કેપિટલાઇઝેશન માંથી કયો શબ્દ નહીં બને? તો આપ તો નાના છોકરાઓની રમત છે. ઓકે, CA આમાં છે ને મોટા ભાગે એવું હોય છે કે એકને એક શબ્દ 2 વાર રિપીટ થતો હોય એવો ડાયરેક્ટ જ તમને મળી જતો હોય. મોટા ભાગે 90% કિસ્સાઓમાં મેં એવું જોયું છે. આમાં એકેય શબ્દ નથી રિપીટ થતો, આમાં નથી થતો. લેક્ટિકમાં સી અને સી 2 વાર આવે છે. આપણે અહીંયા સી 2 વાર આવે છે, જુઓ તો જરાય નહીં. સી માત્ર એક જ વાર અને પહેલો જ છે, તો મતલબ લેક્ટિક આમાંથી બનતો નથી. બાકી કેપ્શન, કેપ્ટન અને ઇટાલિક બધા જ આમાં દેખાય જ છે આપણને. ઓકે, તો આ પહેલી ફોર્મ્યુલા છે કે જે અક્ષર 2 વાર રિપીટ થતો એની ઉપર પહેલા નજર તમે કરો. 90% કિસ્સામાં ડાયરેક્ટ થઈ જશે. ચાલો, હવે આ દાખલો છે એવરેજનો છે. એવરેજનું ચેપ્ટર આપણે કરાવેલું છે, એમાં જોઈ જોજો કે સેમ આવો જ દાખલો આપણે 16 ઇનિંગ ને 17 ઇનિંગ માટે હતો. આમાં 6 ઇનિંગ ને 7 ઇનિંગ છે, બાકી કશું જ ફેરફાર નથી. 6 ઇનિંગમાં ચોક્કસ સરેરાશ બનાવે છે. આપણી શોર્ટકટ પ્રમાણે આ બાજુ આપણે સંખ્યા લખીએ છીએ અને આ બાજુ સરાસરી લખીએ છીએ, બરાબર? તો આપણે ચોક્કસ સરેરાશ એટલે આપણે એક્સ ધારી લ્યો. 7મી ઇનિંગ્સ પછી તેની એવરેજમાં 50 રન એને 7માં કર્યા એટલે એવરેજ 5 વધી ગઈ, મતલબ આમાં 5 નો વધારો થયો, એટલે નવી સરાસરી x + 5 થઈ ગઈ. ઓકે, તો તેની નવી સરાસરી એટલે x + 5 એટલે કેટલા? આપણું સૂત્ર છે, આપણે કરાવેલું છે કે 7મી મેચના રન બરાબર સરાસરીમાં વધારો વત્તા નવી સરાસરી. સૂત્રની યાદ નથી મિત્રો, સૂત્ર યાદ રાખીને કઈ ગોખવાની જરૂર નથી.
પણ આ તો સિમ્પલ આ જ છે ને, સરાસરીમાં વધારો એટલે 6 લોકોની 6 ઇનિંગમાં 5 નો વધારો થયો એટલે 6 પંચા 30 થઈ ગયું. અને નવી સરાસરી કેટલી છે? x વત્તા 5. અને આ બાજુ 7મી મેચના રન એને કેટલા બનાવ્યા છે? 50. લ્યો, તો ચોખ્ખો જવાબ દેખાય છે. x વત્તા 5 બરાબર 50 ઓછા 30 એટલે 20 એની સરાસરી આવે. નવી સરાસરી કીધી છે એટલે આપણે નવી ગોતી છે. જો જૂની કીધી હોત તો 20 ઓછા 5 બાદ કરીને 15 જવાબ આવે, પણ આમાં નવી જ કીધી છે. જોઈ લેજો, નવી કીધી છે એટલે જવાબ 20 આવશે, 15 નહીં. આમાં ઘણા 15 જવાબ લાવી દીધો હશે x બરાબર, એ પણ ખોટું છે. નવી સરાસરી 20 આવે. ઓકે, ચાલો. તો એક શહેરની વસ્તીઓ, સિમ્પલ દાખલો છે. ટકાવારીનો દર વર્ષે 5% વધે. હાલની વસ્તી 6 લાખ હોય તો 2 વર્ષ પછી કેટલી? મિત્રો, આમાં કશું જ ગણતરી કર્યા વગર તમે જવાબ આપી શકો છો. 5% તમને ખબર છે ને કે પહેલા વર્ષે 5% વધે, બીજા વર્ષે 5% વધે, તો ટોટલ કેટલું વધે? 10%થી થોડું વધારે થાય. એ તમારે જાણવું હોય તો આ સૂત્ર યાદ કરો. અને આ મોઢે જ થઈ જાય ને. તમે વિચારો તો 5 વત્તા 5 એટલે 10, અને 25 ના છેદમાં 100 છે એટલે 0.25, 10.25% વધારો થાય. તો હવે આપણે 10% કરો ને યાર. 6 લાખના 10% એટલે કેટલા થાય? 60,000. તો 6,60,000ની નજીકનો જવાબ આવે. 660 નો આવે કારણ કે 0.25% બાકી છે. તો 660 નો આવે, એની સાવ નજીકનો. જો એની સાવ નજીકનો એટલે એનાથી ઉપર જવો જોઈએ, કારણ કે આપણો ટોટલ વધારો 10.25 છે. એટલે એની સાવ નજીકનો 661,500 છે. બરાબર, ડાયરેક્ટ જોઈને જવાબ આપી દેવાય મિત્રો. સમજાય છે? આ સૂત્રમાં તમે 5 વત્તા 5 વત્તા 5 ગુણ્યા 5 છેદમાં 100 કરો તો ટોટલ વધારો 10.25% થાય. પણ મેં 90% દાખલા એવા જોયા છે, ખાલી 10% વધારો કરીને દાખલો ગણો, એનાથી સાવ નજીકનો જવાબ સીધો આવી જાય. 10% વધારો કરો એટલે 660 આવે. 660 થી થોડોક મોટો જવાબ આવવો જોઈએ. 660 નો આવે કારણ કે 10% વધારો સૂચવે છે. ચાલો, આપણે 10.25% વધારો થયો છે. સિમ્પલ. અને તમારે 6 લાખના 0.25% કરવા હોય તો એ શું યાર વાત છે? ગણત એમનો મોઢે જ થઈ જાય કે નહીં? 6 લાખના તમે 1% કરો. 6 લાખનો 1% એટલે 6,000 થાય. 6,000 નો ચોથો ભાગ કરો એટલે 1,500 થાય. બસ, તો આ 1,500 છે કે નહીં? 660 માં 1,500 ઉમેરો એટલે 661,500 છે. પણ આવું પરીક્ષામાં ચીપીને ગણે અને ચાપલા કહેવાય એવું નથી કરવાનું. આપણે તો માત્ર જવાબ આવી ગયો, ટીક કર્યો, હાલતા થયા, કારણ કે આપણી પાસે સમય નથી. સમયની ખૂબ મારામારી હોય છે પેપરમાં. ચાલો, આ સાયન્સનો દાખલો આમાં મૂકી દીધો છે. 2 કિલોવોટની ક્ષમતા ધરાવતું ગીઝર દરરોજ 2 કલાક માટે ઉપયોગમાં લેવાય છે. 2 કિલોવોટ હોય અને રોજ 2 કલાક ચાલતું હોય તો એનો મતલબ કે 4 કિલોવોટ જેટલું પાવર ખેંચે છે. બરાબર, જો વીજળીનો ખર્ચ પ્રતિ કિલોવોટ 6 રૂપિયા હોય, બરાબર, મતલબ કે રોજનું 24 રૂપિયા વાપરે છે, તો આ ગીઝરનું માસિક બિલ, આવું બિલ તમારે 30 દિવસનું રાખવાનું છે. એટલે 24 તેરી 72, માત્ર 720 રૂપિયામાં આખા ઘરનું પાણી ગરમ થઈ જશે અને બધા નહીં લેશે. ચાલો, તો જવાબ આવશે 720. ઓકે, હવે એક સાયકલને 6160 આમાં વેચવાથી 12% નફો થાય છે. મિત્રો, આ દાખલો નફાખોટનો છે ને આને પણ આપણે સાવ મોઢે ગણી શકીએ છીએ જો ઈરાદાઓ બુલંદ હોય તો. જો બીજા 110 રૂપિયા ઓછા કરી નાખે તો એને નફો કેટલો થાય? એમ પહેલા જે આપણે થતો તો 12%, એ નફો ઘટીને કેટલો થાય? અંદાજ આપણે લગાડીએ, અંદાજ અપના. આ બે વચ્ચે 6160 ભલે એની વેચાણ કિંમત છે, પણ આપણે એવું વિચારીએ કે 6160 ના 12% અથવા 10% કરો તો કેટલું થાય? મતલબ અંદાજિત તો 6,000 ના 10% કરો એટલે 600 નો ગેપ પડે છે. 6,000 માંથી તમે 6,6100 માંથી 600 બાદ કરો તો જવાબ 5500. મતલબ 5500 આપણી મૂળ કિંમત છે. અને 5500 શા માટે છે? એનું કારણ છે કે આ 6 ના ગુણાંકમાં છે. જુઓ તો આ 12 ઓછા એટલે 11 થાય, અને 111 110 એ પણ 11 ના ગુણાંકમાં છે. એનો મતલબ એવો થાય મૂળ કિંમત 11 ના ગુણાંકમાં આવી જોઈએ. એટલે મૂળ કિંમત આપણે ખાલી અંદાજિત વિચારી કે 5500 હોય, ધારો કે, બરાબર. હવે 5500 માંથી 110 રૂપિયા ઓછા કરી નાખ્યા તો 110 છે એ 5500 ના કેટલા ટકા છે? ચોખ્ખું દેખાય છે કે 55 દુ 110 થાય. એનો મતલબ 2% ઓછો નફો થાય. 12% હતો એમાંથી 2% ઓછો નફો થયો એટલે નફો થાય 10%. તો ડાયરેક્ટ તમે જોઈને અંદાજ અપનાથી લગાવી શકો છો. પણ જેને આમાં ન સમજાય તો એ લોકો આવી રીતે કરે કે ભાઈ કેટલું હતું? 12% નફો છે ને, એટલે આપણે વિચારીએ કે 112 છે એટલે
6160 રૂપિયા છે, બરાબર. 112% નફો છે, 6160 છે એ 112% કિંમત બરાબર છે, બરાબર. તો હવે આપણે 110 જ લઈએ તો 110 એ કેટલા ટકા? એ સીધો ઘટાડો આપી દેશે મિત્રો, સીધો જ. આપણે અહીંયા 6160 માંથી 110 બાદ કરવાની જરૂર નથી. 110 ગુણ્યા 112 એના છેદમાં 6160 કરો. ચાલો 11 વડે ભગાય છે, 11 પંચા 55, 6 11 6 66, સીધું 56 દુ 112. તો આ જે આવે છે એ 2% ઘટાડો આવે છે મિત્રો, કારણ કે આપણે અહીંયા જે ઘટાડો છે ને એ જ લીધું, એટલે જવાબ એ ઘટાડો જ આવવાનો છે. તો 110 એટલે 2%નો ઘટાડો. 12% હતું એનું થઈ જશે 10%. ઓકે. અને અંદાજ પ્રમાણે મેં તમને શીખવાડ્યું, આ પહેલી રીત ડાયરેક્ટ કરી શકીએ અને આ બીજી રીત. ઓકે. ચાલો, તો આવા બધા જ દાખલા આપણે જે ઢીંગલી વાળો દાખલો એમનો ઉડાડ્યો હતો, સેમ આ દાખલો એના જેવો છે, બરાબર. ચાલો, પૂરું થઈ ગયું છે મિત્રો? ના, હજી બાકી છે ભાઈ. ચાલો, 174 75 શું કરે છે ભાઈ? અમર અને અજય એક 3 લોકો છે, ભાગીદારીમાં બિઝનેસ શરૂ કરે છે. એટલે રેશિયો પ્રોપોર્શનનો દાખલો છે, એમાં જે આવે છે ભાગીદારીના દાખલાઓ. ચાલો, 3 લોકો છે. અમરે અનંગ કરતા 4 ગણું વધારે રોકાણ કર્યું. કોના કરતા? અનંગ કરતા. તો અનંગ ધારો કે 1 રોકતો હોય તો અમન 4 રોકે છે, બરાબર. આ x રોકે તો 4x રોકે છે. જ્યારે અમરનું રોકાણ, અમરના રોકાણનું બમણું, એટલે અમરના રોકાણનું બમણું આપણે 8 કર્યું. અજયના રોકાણના 3 ગણા બરાબર છે, એટલે આનું જે છે એ અજયના રોકાણના 3 ગણા બરાબર છે. આપણે 3 ગણું છે એટલે એક કામ કરીએ, આપણે 3 ના ગુણાંકમાં જ ધારીએ તો વધારે બેટર રહેશે, ડાયરેક્ટ મોઢે કરવા માટે. ધારો કે અનંત 3 કરે છે તો આની કરતા 4 ગણું, એટલે 4 તેરીને 12 કરે છે, બરાબર. હવે એવું કહે છે કે અમરના રોકાણનું બમણું એટલે 12 નું બમણું એટલે 24, એ અજયના કરતા 3 ગણા બરાબર છે. એટલે આને તમે 3 વડે ભાગો તો અજયનું રોકાણ થશે 8 નું. ચાલો, અજયનું રોકાણ થયું 8 નું. ઓકે. તો સિમ્પલ છે કે સૌથી અધિક રોકાણ કોને કર્યું? તો ભાઈ અમરે જ કર્યું છે. શું કોણે કર્યું છે? અમરે. સિમ્પલ દેખાય છે. 3 ગણું છે ને મિત્રો, એટલે મેં 3 ના ગુણાંકમાં પહેલેથી લીધું. સૌથી નાનું હોય અને 3 ના ગુણાંકમાં લઈ લો એટલે ઓટોમેટિક તમને બધો આઈડિયા આવી જશે. જો વર્ષના અંતે 1,38,000 નો નફો થયો હોય તો અજયને મળવા પાત્ર રકમ કેટલી? તો ભાઈ આપણને રેશિયો પ્રમાણે ખબર જ છે કે 1,38,000 છે. જો આને જેને છેદ ઉડાડવામાં લચ્છા પડતા હોય એ લોકો 1000 ને અલગ જ રાખે, બરાબર. કોને કીધું છે ભાઈ? અજયને. અજયનું રોકાણ છે 8 અને એ બધાનો ટોટલ કરો, 20 ને 3 23. ચાલો, આ 23 ના ગુણાંકમાં જોવું જોઈએ તો જ આપણો જવાબ રાઉન્ડ ફિગરમાં આવે છે. 3 નો ઘડિયો બોલો, 8 ક્યાં આવે છે? 3 ના ઘડિયામાં 8 ક્યાં આવે છે? બોલો તો. 3 3 9 3 4 12 3 3 6 18. યસ, એનો મતલબ 23 છક અને આપણો જવાબ છે 8 છક 48,000. તો સિમ્પલ દાખલો, રેશિયો એન્ડ પ્રપોર્શન ઉપર આધારિત દાખલો છે, ગુણોત્તર પ્રમાણ ઉપર આધારિત પાર્ટનરશિપ. ઓકે. ચાલો હવે ઓકે, બ્લડ રિલેશનનો આ બહુ મસ્ત પ્રશ્ન પૂછ્યો છે. હવે આવા પ્રશ્નો વધારે પૂછાય છે લોકોને મૂંઝવવા માટે, કારણ કે ઓલા સિમ્પલ પ્રશ્નો બધાને આવડી જાય છે, અથવા તો A+B વાળા પ્રશ્નો પણ આવી શકે છે. એક સ્ત્રી અન્ય સ્ત્રીને, જો એક ખાસ યાદ રાખજો કે બધી સ્ત્રીઓની વાત છે. તમારા સસરા મારા સસરાના સસરા થાય. હવે મિત્રો, આ પ્રકારના પ્રશ્નમાં જે લોકોને સંબંધોની બરાબર ખબર પડે છે, ડાયરેક્ટ કહી શકશે કે સસરાના સસરા, કોઈ સ્ત્રી માટે એના જે સસરા હોય ને એનાય સસરા હોય, એનો મતલબ કે એ એના સાસુના ઘરમાં જતી રહે છે, બરાબર. એના સાસુનું ઘર શરૂ થાય છે. મતલબ કે સાસુના જે સંબંધો છે અને પોતાના સંબંધો, એ એવો રિલેશન આવવો જોઈએ. અને બીજું કે આ બે પેઢી વચ્ચેનો ગેપ પડી જાય છે, એટલે નણંદ ભાભી તો આવી ન શકે, દેરાણી જેઠાણી નો આવે, બરાબર. હવે તમને ખબર છે કે પહેલાના ઘરમાં જવાનું છે, સાસુના ઘરમાં જવાનું છે, તો સાસુના જે ભાઈ હોય એને શું થતા હોય છે? મામાજી થાય. તો સ્વાભાવિક છે કે સાસુના ઘરનો એક જ રિલેશન આમાં આપ્યો છે. આ તો બધા એક જ ઘરનો રિલેશન છે. છતાં આપણે જો કરવું જ હોય તો આપણે એવું વિચારીએ કે આપણું ફેવરિટ પાત્ર ભૂરો ને ભૂરીને લઈ આવીએ. ચાલો, ભૂરી આ છે અને આ ભૂરો છે. ભૂરી ને ભૂરો બે પતિ પત્ની છે. ચાલો, હવે ભૂરીની સાસુ કોણ થશે? પહેલા તો આપણે આ વિચારીએ, મારા સસરાના સસરા. ભૂરી એવું કે છે મારા સસરાના સસરા. ચાલો, ભૂરીનો સસરો કોણ થશે? તો કે ભૂરાના જે ફાધર છે, ભૂરાના જે પિતાજી છે, ધારો કે એમનું નામ ભાવેશ છે, તો ભાવેશ જે છે એ ભૂરીના સસરા થશે. દેખાય છે? સસરા. હવે ભાવેશભાઈના સસરા કોણ થશે? તો કે ભાવેશભાઈના એક પત્ની હોય છે,
એનું નામ છે, કોઈ પણ તમે નામ લઈ લો યાર, ભાવિતા. અને ભાવિતા બેનના જે સાસુ છે, સોરી, ભાવિતા બેનના જે મધર છે, એના માતાજી, ભાવિતા બેનના માતા છે ધારો કે પાર્વતીબેન. તો પાર્વતીબેન જે છે ભાવિતા બેનના માતા છે, પણ એ ભાવેશભાઈને શું થશે? સસરા, બરાબર, સાસુ. પણ આપણે અહીંયા પૂછ્યું છે સસરા જ પૂછ્યું, એટલે પાર્વતીબેનના ધારો કે એક હસબન્ડ છે, એનું નામ છે કરશનભાઈ, અને કરશનભાઈ થશે ભાવેશભાઈના સસરા. ચાલો, તો ભૂરીના સસરા ભાવેશભાઈ, ભાવેશભાઈના સસરા કરશનભાઈ, કરશનભાઈની વાત છે. હવે આ જે કરશનભાઈ છે એ બીજી જે વ્યક્તિ છે એના સસરા છે. તો સિમ્પલ છે, કરશનભાઈ કોને સસરા થતા હોય? તો કે ભાવિતાના એક ભાઈ હોય, બરાબર, ભાવિતાના એક ભાઈ ધારો કે ભરતભાઈ છે, અને એની જે ધર્મપત્ની હોય, આમની જે ધર્મપત્ની છે, બરાબર, એના સાસુ થાય. તો આ ધર્મપત્ની, બરાબર, આનું નામ આપણે કંઈક રાખી દઈએ કિંજલ. ટૂંકમાં કિંજલ અને ભૂરી બે વાતો કરે છે. વાતો કોણ કરે છે? કિંજલ અને ભૂરી. કે તારા સસરા ને મારા સસરા, તમારા સસરા મારા સસરાના સસરા થાય. તો ભૂરી અને કિંજલ વચ્ચે શું રિલેશન છે? તો આપણને ખબર છે કે ભૂરાના પિતા છે અને ભૂરાની માતા ભાવિતા છે. ભૂરાની માતાનો ભાઈ ભરત છે, એટલે આ એના મામા થયા. ભૂરાના મામા અને ભૂરાની મામી. ભૂરાની મામી એની પત્ની માટે મામીજી અથવા તો મામી સાસુ થાય, અને આ એની ભાણેજ વહુ થાય. તો એનો મતલબ આપણો જવાબ છે ભાણેજ વહુ અને મામી સાસુ. આપણે અહીંયા મામીજી કહીએ છીએ, મામી સાસુ કહેવાનો રિવાજ ઓછો છે. મિત્રો, આ દાખલો આપણા કેલેન્ડરના ચેપ્ટર મેં જ્યારે કરાવ્યું ત્યારે આ દાખલો બેઠો હતો. તમે જોઈ લેજો આપણી કેલેન્ડરની પીડીએફ. આમાં કશું જ કરવાનું નથી. ત્રીજા શનિવારે 16 તારીખ હોય તો ગુરુવાર ક્યારે આવે? ચાલો, શનિવાર પછી ગુરુવાર ક્યારે આવે? તો કે રવિ, સોમ, મંગળ, બુધ ને ગુરુ 5મી તારીખે આવે. 16માં 5 ઉમેરી દો એટલે કેટલા તારીખ આવે? 21. પણ આ 21 તમે કેલેન્ડર જોયું હોય તો 7, 14, 21, 28 આખી લાઈન હોય છે. તો આ પહેલો ગુરુવાર, બીજો ગુરુવાર, ત્રીજો અને ચોથો. તો ચોથો ગુરુવાર ક્યારે આવ્યો? 28. માત્ર 5 ઉમેરીને 21 જવાબ ન આપી દેતા. અને તમે યાદ રાખજો કે 7, 14, 21 તો હજી ત્રીજો ગુરુવાર આવે છે. આપણને ચોથો ગુરુવાર પૂછ્યો છે, એટલે જવાબ આવશે 28. ઓકે મિત્રો, કેલેન્ડર નો પ્રશ્ન ઓકે. ચાલો, હવે આપણે આ તો બધા જવાબ આપેલા છે તમારા માટે. ઓકે, હવે આપણે ગણિત રીઝનિંગની એક ધુરંધર સિરીઝ સંપૂર્ણ ફ્રીમાં આપવાના છીએ. લોકો બધા વાતો કરતા હોય છે કે ભાઈ અમે સમાજ સેવા કરીએ છીએ, આ કરીએ છીએ, તે કરીએ છીએ, પણ કશું જ ફ્રીમાં આપતા નથી. આપણે સંપૂર્ણ ફ્રીમાં આપવું છે, અને બસ આજથી આ પહેલો લેક્ચર શરૂ કર્યો. આવતીકાલથી તમને એક લેક્ચર અપલોડ થતા જશે યુટ્યુબ ઉપર અને આપણી એપ્લિકેશન ઉપર. ઓકે, અને યુટ્યુબ ઉપર તમે ટોટલી ફ્રીમાં જોઈ શકશો, અને બધું જ ગણિત, બધું જ રીઝનિંગ, એક ચેપ્ટર વાઇઝ, અને એની પીડીએફ આપણા ટેલિગ્રામમાં અને આપણી એપ્લિકેશનમાં મૂકવામાં આવશે. તો મિત્રો, ખાસ બધાને આનો લાભ લેવા વિનંતી. ઓકે, ત્યાં સુધી મળીએ આવતીકાલે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.